હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્વ જાણવામાં આવે છે। મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રતો કરે છે। ત્યારે હવે વ્રતો અને તહેવારોનો સમય શરૂ થયો છે। પરિણીતાઓ અને કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે। હાલ અષાઢ માસ ચાલુ છે, ત્યારે અષાઢ મહિનાની શુક્લ પક્ષની તેરસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થઈ ગઈ છે। 5 દિવસ સુધી કુંવારિકાઓ ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે સવારે મંદિરે પહોંચી જાય છે। જ્યારે છોટાઉદેપુર નસવાડી વિસ્તારમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ચોથા દિવસે કુંવારિકાઓ ભોળાનાથની પૂજા કરવા માટે પહોંચી ગઈ હતી અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરી હતી। મહાદેવહર જયા પાર્વતી વ્રત એટલે કે જેને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે અને મંગલા ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે। અષાઢ સુદ તેરસના આ દિવસથી પ્રારંભ થાય છે આ વ્રત, અને જે કે કુંવારિકાઓ કન્યાઓ જે કરતી હોય છે 5 વર્ષનું 11 વર્ષના વ્રત હોય છે, અને આ વ્રત કરવાથી એક જીવનમાં ભગવાનના સારા આશીર્વાદ પ્રાપ્ત થાય અને જેથી કરી પરમાત્માની કૃપાનો વર પ્રાપ્ત થાય, તેથી મનવાંચિત ફળની ઈચ્છા પ્રાપ્ત કરવા માટે આ સ્ત્રીઓ કુંવારિકાઓ જે છે આ વ્રત કરતી હોય છે। પશુપતિ મહાદેવ મંદિર નસવાડીની અંદર દર વર્ષની જેમ આ વર્ષ પણ અનેક દૂર દૂરના ગામડાઓથી અને નસવાડી નગરમાંથી કુંવારિકાઓ કન્યાઓ વ્રત પૂજન કરવા માટે આવેલ મહાદેવ। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।